ગુજરાત ઓળખાણ પિક્ચર તમે માણો, જેને બનાવ્યું એની ઓળખાણ નહીં થઈ જોઈએ કે નહીં? બસ સૌથી પહેલા છે ને નિર્માતાઓને હું બોલાવીશ. કંપની છે SVF, શ્રી વેંકટેશ ફિલ્મ. એટલે હિન્દીમાં જેમ આપણે યશરાજને ગણીએ એવું કલકત્તામાં એમનું નામ છે. એમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. એમણે ગુજરાતી લોકો પર આટલો વિશ્વાસ મૂક્યો અને આવી ખર્ચાળી ફિલ્મ બનાવી. આઈ થિંક એમને આપણે તાળીઓથી વધારવા જોઈએ. ફક્ત એકવાર તમારો હોંકારો મળી જાય કે ફિલ્મ ગમી, એટલે હવે આશા વધારે મજબૂત થઈ છે. એનીવે આજે આ ફિલ્મ રજૂ થશે એટલે સમગ્ર ગુજરાત, અને સાથે મજાની વાત એ છે કે ઘણા બધા વિદેશના શહેરોમાં પણ 16મી જાન્યુઆરી પહેલા આ ફિલ્મ રજૂ થશે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, USA, ગલ્ફના દેશોમાં પણ. તો બહુ સરસ મજાનું આયોજન અને આ બધું જ સંભાળ્યું છે ધર્મેશભાઈએ. ફરી એકવાર આ ફિલ્મ જે પણ જોઈ, તમે કન્સીવ કરી અને એને જે રીતે પાર પાડી, એને માટે બધો યશ દિગ્દર્શકને જતો હશે, ઓફકોર્સ નિર્માતાને જતો હશે. આ કેસમાં નિર્માતાઓએ આંધળો વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે એમને માટે આ નવી ટેરિટરી છે. અને આઈ હોપ દેટ શ્રીકાંતજી આપ ખુશ हैं. માની જાઉં છું, એટલે માની લઉં છું જેથી શાંતિથી જઈને સુઈ શકું. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. જસ્ટ સ્પ્રેડ ધ વર્ડ. ફિલ્મ લોકો તમને ગમ્યું તો આરોસી પાડોશીઓ મિત્રો જે પણ હોય વોટ્સએપ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા કે અંગત ફોન કોલ દ્વારા તમે જણાવી શકો છો. ફિલ્મ સફળ થશે તો મોટી ફિલ્મો બનશે, વધારે જુદા વિવિધ સબ્જેક્ટવાળી ફિલ્મો બનશે. અને હવે આપણે ગુજરાતીઓએ ફિલ્મમાં હરણફાળ ભરવાની છે, એ નક્કી જ છે. બીજા જોઈને કહું તમે બહુ બોલી લીધું. હવે થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ ફિલ્મ ગમી હશે. તો જતા આજે 2 મિનિટ જો અમારા માટે સ્પેન્ડ કરશો બહાર, થોડું આ ફિલ્મ વિશે તમારી એક મંતવ્ય કે તમારી બાઇટ આપશો, તો આ જમાનો સોશિયલ મીડિયાનો છે, જેટલું આપની લોકો સાંભળે છે એટલું આ ફિલ્મ જોવા આવશે. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. SVF શ્રીકાંતજીનો ખાસ થેન્ક યુ કહું છું, મારી પર આટલો ભરોસો રાખ્યો, અને તમામ ટીમને હું ખાસ થેન્ક યુ કહું. થેન્ક યુ સો મચ.